પાટણના ચાણસ્મામાંથી પકડાયેલા જુગારના અડ્ડા વિશે બોલ્યા કોંગ્રેસના ધારાસભ્ય. ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરે નિંદા કરી ભાજપના નેતા જુગારનો અડ્ડો ચલાવી રહ્યા હતા એ નિંદનીય છે. ચાણસ્મામાં બે રોકટોક ચાલી રહ્યા છે જુગારના અડ્ડા. દિનેશ ઠાકોરે આ પ્રતિક્રિયા આપી છે. મેં અગાઉ જાહેર મંચ પરથી આ અંગે નિવેદન આપ્યું હતું. પોલીસ વિભાગમાં પણ રજૂઆત કરી હતી. રજૂઆત છતાં આંખ આડા કાન કરવામાં આવ્યા છે. દિનેશ ઠાકોરે આ આક્ષેપ પણ લગાવ્યા. લગભગ 4-6 મહિના પહેલા અમારા કોંગ્રેસનો જનમંચનો કાર્યક્રમ હતો. એ કાર્યક્રમની અંદર મેં જાહેર મંચ ઉપરથી કીધું કે ભાઈ આજે એક ચાણસ્મા શહેરની અંદર જુગારધામ, અસામાજિક પ્રવૃત્તિ તેમજ દારૂની બદીઓ ખૂબ ફૂલી ફાલી છે. એ વખતમાં જયારે મેં કીધું હતું એ વાત આજે સાબિત પુરવાર થઈ છે અને જુગારધામ પકડાયું છે. તો એક તરફ જુગારધામને લઈને જે કેસ સામે આવ્યો હતો તેને લઈને રાજેશ પટેલને 6 વર્ષ માટે ભાજપે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. તો બીજી તરફ એ જ જુગારના અડ્ડા વિશે કોંગ્રેસના ધારાસભ્યનું નિવેદન સામે આવ્યું છે. ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરે આ સમગ્ર ઘટનાની નિંદા કરી છે અને કહ્યું કે ભાજપના નેતા જુગારનો અડ્ડો ચલાવી રહ્યા હતા એ ખૂબ જ નિંદનીય છે. અને સાથે જ તેમણે એક આક્ષેપ એ પણ લગાવ્યો કે ચાણસ્મામાં બે રોકટોક જુગારના અડ્ડા ચાલી રહ્યા છે.